સીએમના રોડ શોમાં મોડી રાત સુધી ટ્રાફિક જામ, રત્ન કલાકારો ઘરે જતા અટવાયા। સુરત શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોના કારણે શહેરની મુખ્ય રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થયો હતો। તેમના કારણે શહેરના રત્ન કલાકારો જે હીરા ઝવેરાતના કારોબારો સાથે સંકળાયેલા છે, તેમને ઘરે જવા માટે કલાકો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો। રત્ન કલાકારોના જણાવ્યા અનુસાર તેઓ તેમની ડ્યુટી પતાવીને રાત્રે ઘરે જવા નીકળ્યા, પરંતુ સુરતના વરાછા કતારગામ વિસ્તારમાં એક સાથે અનેક માર્ગો બંધ હોવાથી લાંબો જામ સર્જાયો હતો। એક રત્ન કલાકારે કહ્યું કે અમે દિવસભરની મહેનત બાદ થાકીને ઘરે આવવા માંગતા હતા, પરંતુ રસ્તામાં કલાકો સુધી વાહનમાં જ રાહ જોવી પડી હતી। બાળકો અને વૃદ્ધ માતા પિતા ઘરે ભૂખ્યા રાહ જોઈ રહ્યા હતા। સુરત દેશના હીરા ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર છે। ત્યાં રોજિંદા હજારો રત્ન કલાકારો ડાયમંડ હબમાં કામ કરી રહ્યા છે। આ ઉદ્યોગ મોડી રાત સુધી ચાલે છે અને મોડી સાંજે સીએમના કાર્યક્રમને લઈને અચાનક ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવતા શ્રમજીવીઓને ભારે અગવડતા ઊભી થઈ હતી।